હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી મારા ઘરની ગૃહલક્ષ્મી એટલે કે મારા દીકરાની વાઈફ હેમાની પાસેથી હું તમને સાબુદાણાની ખીચડી કુકરમાં કઈ રીતે બનાવવાની તે રીત બતાવવાની છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. હેમા, તને ભાવે આ ખીચડી? બહુ જ ભાવે. કેમ? કારણ કે હું નાની હતી ને ત્યારથી મારી અને મારા મમ્મીની ફેવરિટ છે સાબુદાણાની ખીચડી. ઓકે, કોણ બનાવે ઘરે? મમ્મી. સરસ મજાની ખીચડી બનાવવાની શરૂ કરી દીધી છે. હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક રેસીપી હેમા પાસેથી જોવાની છે. આગળ એક રેસીપી હેમાએ કાચી કઢીની આપેલી છે. જો તમે ખ્યાલ હોય તો એમાં મેં ઇન્ટ્રોડક્શન તમને આપેલું છે. હેમા છે એ મારા નાના દીકરાની વાઈફ છે. તો આજે પણ એની પાસેથી એક સરસ એવી રેસીપી જોશું અને રેસીપી કઈ છે એ હેમા જ આપણને કહેશે. તો આજે આપણે બનાવશું સાબુદાણાની ખીચડી, એ પણ કુકરમાં. હા, જનરલી બધા ખીચડી બનાવતા હોય છે, એ છૂટી બનાવતા હોય છે અને હેમાના મમ્મીના ઘરની આ રેસીપી છે અને બહુ જ સરસ બને છે. થોડી થોડી ટિપ્સ નાની નાની તમને હેમા આપશે તો એ રીતે બનાવશો તો તમારી આ ખીચડી છે એ બહુ સરસ છૂટી તૈયાર થાય છે. તો ચાલો હેમા પાસેથી આપણે સરસ એવી રેસીપી શરૂ કરીએ. સાબુદાણાની ખીચડી માટે મેં 200 ગ્રામ સાબુદાણા લીધેલા છે, જેને 3 થી 4 પાણીએ મેં પહેલાં વોશ કરી નાખેલા છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ છૂટા છૂટા છે, તો તેના માટે આપણે સાબુદાણા ડૂબે એટલું જ પાણી લઈ અને 1 કલાક માટે એને પલાળી રાખવાના છે. મેં બટેટા 300 થી 350 ગ્રામ લીધેલા છે અને બટેટાને મેં મીડિયમ, બહુ મોટા ભી નહીં અને નાના ભી નહીં, એ રીતે મેં કટ કરેલા છે અને કટ કરી અને મેં એને વોશ કરી નાખ્યા છે, કારણ કે આપણે તેને કુકરમાં બનાવવાનું છે તો સ્ટાર્ચને લીધે થઈને તે કુકરમાં ચીપકે નહીં એટલા માટે. 2 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધેલા છે, કાચા છે જે, અને તેને એકદમ ફાઇન પીસવાના નથી, એને દરદરા જ ખાંડવાના છે. 1 મોટું ટમેટું લીધું છે, જેને મેં મીડિયમ કટ કરેલું છે. કુકરમાં બનાવવાની છે તો આપણે કુકર મૂકી દીધું છે. હવે આપણે તેલ નાખશું. 3 ચમચી જેટલું તેલ નાખશું આપણે આમાં. તેલ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જીરું નાખશું. 7 થી 8 મેં મીઠા લીમડાના પાન લીધેલા છે. હવે આપણે 2 ચમચી મેં આમાં મરચાં અને અડધો ટુકડો આદુનો લીધેલો છે. હવે આપણે ટમેટું નાખશું એમાં અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે તે નાખશું. ટમેટા નાખ્યા છે તો 1-2 મિનિટ માટે આપણે એને સોથડી લેશું. હવે આપણે બટેટા છે તે નાખી દેશું. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લેશું. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેશું. આપણે 2 મિનિટ બટેટાને સોથડી લેશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં લાલ મરચું પાવડર નાખી દઈશું, જે મેં 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું. તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર ઓછું કે વધારે નાખી શકો. હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે સોથડી લઈએ. જેવું થઈ ગયું છે તો આપણે એમાં પાણી ઉમેરી દઈએ. મેં 3 થી 4 ચમચી જેટલું પાણી લીધેલું છે, તો આપણે પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી અને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફૂલ ફ્લેમ પર એક જ સીટી કરવાની છે. આમાં ગેસની ફ્લેમ આપણે આમાં ફૂલ રાખીશું. હવે 1 સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકર ઠરે એની રાહ જોઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને ખોલી લેશું. એકવાર આપણે ચલાવી લઈએ. તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈએ, પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. આપણે એમાં આપણા પલાળેલા જે સાબુદાણા છે તે મિક્સ કરવાના છે, તો આપણે સાબુદાણા મિક્સ કરી દઈએ. સાબુદાણાની સાથે જ આપણે જે મગફળીનું જે ભૂકો લીધેલો હતો તે પણ મિક્સ કરી દઈએ અને થોડું મીઠું આપણે ઉમેરશું, કારણ કે ત્યારે જે મેં મીઠું નાખેલું હતું તે બટેટાનું મીઠું નાખેલું હતું, તો સાબુદાણા માટે આપણે મીઠું અલગથી નાખીશું. હવે આપણે એને એકદમ પોચા હાથેથી મિક્સ કરી લેશું.
હવે આપણે એને એકદમ પોચા હાથે હલાવી લીધું છે. તો હવે આ ટાઈમે આપણે કુકર બંધ કરી દઈશું અને એમાં સીટી વગાડવાની નથી. ખાલી કુકરમાં હવા ભરાય એટલી વાર માટે જ આપણે ગેસ ઉપર રાખવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. હવે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે કુકર ઠરે ત્યારે જ આપણે કુકરને ખોલીશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને ખોલી લેશું. આપણે એને ચલાવી લેશું. હવે આપણે થોડી ધાણા ભાજી ઉમેરી દઈશું એમાં અને આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. આપણી સાબુદાણાની ખીચડી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. સાબુદાણા તમે જુઓ છો તો એકદમ છૂટા છૂટા છે સાબુદાણા. આ સાબુદાણાની ખીચડીને તમે ફરાળી ચેવડા સાથે પણ ખાઈ શકો. અને મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઈક અને શેર કરજો.